વિસનગર શહેરની નૂતન કેળવણી મંડળ સંચાલિત નૂતન ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર સ્વચ્છતા અભિયાન અને વ્યસન મુક્તિ જાગૃતિ માટે એક રેલીનું આયોજન કરાયું હતું અને શહેરના 3 દરવાજા વિસ્તારમાં જાહેર રોડ ઉપર શહેરના લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ખાસ સ્વચ્છતા અભિયાન અંતર્ગત નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને ખાસ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં તેવી જાણકારી મળી રહે તેવી સરસ માહિતી સાથે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી, જેને અહીંથી પસાર થતા સૌ શહેરીજનો અને વાલીઓએ તાલીઓથી વધાવી લીધી હતી અને સૌએ આ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી। આ બાબતે નૂતન ગ્લોબલ સ્કૂલના રત્નાબેન પટેલ અને શિક્ષકોએ ભારે ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। I'm the coordinator of SRM Newton Global School. Today the students of Newton Global School have performed a street play. The theme of the street play is Addiction Free India as well as Plastic Free India. કઈ સ્કૂલમાં અમે નૂતન ગ્લોબલ સ્કૂલમાંથી છીએ। જે શું સાથે તમે કયા થીમ ઉપર નાટક ભજવ્યું? અમે સ્વચ્છ ભારત થીમ ઉપર નાટક ફિલ્મમાં આવ્યું છે। એમાં તમે શું કર્યું નાટકમાં? અમે નાટકમાં ડ્રગ્સ એડિક્શન ને એવા બધા વસ્તુ કરી છે। બીજો તમે શું સંદેશો આપ્યો એમને? અમે એવું સંદેશ આપવા માંગીએ છીએ કે તમે અમારા ભારતને સ્વચ્છ રાખજો। પ્લાસ્ટિક વિશે અમે તો એટલું જ કહીશું કે તમે પ્લાસ્ટિકનો ઉપયોગ જરાય ના કરતા। એક શુભ સંદેશ લઈને અહીંયા આવ્યા છીએ કે ભારત આપણું પ્લાસ્ટિક મુક્ત દેશ બને, સ્વચ્છ ભારત બને અને નશા મુક્ત દેશ બને એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। આપણી સિટી, આપણું રાજ્ય એક સ્વસ્થ ભારત બની રહે એવો અમે સંદેશો આપવા માંગીએ છીએ। પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર।